શ્રાવણ માસના છેલ્લા દિવસ પવિત્ર શનિવારી અમાવસના દિવસે કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થીઓનો માનવ સાગર ઉમટ્યો હતો. શ્રાવણ માસના પવિત્ર મહિનામાં શિવજીની પૂજા અર્ચના કરવામાં વિશેષ મહત્વ છે. જંબુસર તાલુકાના કાવી કંબોઈ ખાતે મહીસાગર નદી દરિયામાં મળે છે. વેદકાળનું પ્રાચીન શિવલિંગ આવેલું છે. સ્કંદ પુરાણમાં પણ અને કળિયુગમાં પણ તેનો ઉલ્લેખ છે. કળિયુગમાં પણ અનેરું મહત્વ છે. દક્ષિણ ગુજરાતનું મિની સોમનાથ તીર્થ તરીકે ઓળખાય છે. તેવા ગુપ્ત તીર્થ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ હોવાથી તેમજ શનિવારી અમાવસ્યાનો અનોખો સંયોગ હોવાથી મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. આ સ્થળે વિદ્વાન પંડિતો દ્વારા જણાવ્યા અનુસાર શનિવારી, બુધવારી તેમજ સોમવારી અમાવસના દિવસે જે વ્યક્તિને કાળ સર્પદોષ હોય તે અહીંયા વિશેષ પૂજા અર્ચના કરવાથી કાળ સર્પદોષમાંથી મુક્તિ મળે છે. અહીં પ્રસ્થાપિત કરેલ શિવલિંગ ઓતના સમય બાદ કરતાં દરિયાના પાણીમાં અદૃશ્ય રહે છે. ખુદ દરિયાદેવ અભિષેક કરવા આવે છે. આ સ્તંભેશ્વર મહાદેવ મંદિરના મહંત વિદ્યાનંદજી મહારાજના અથાંગ પ્રયત્નોથી દક્ષિણ ગુજરાતમાં પ્રવાસન સ્થળ તરીકે વિકસિત પામ્યું છે. આ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે. દર્શન કરવા આવતા ભક્તો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. જંબુસર તેમજ આજુબાજુ ગામના લોકો દ્વારા નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે છે. શનિવારી અમાવસ્યાના લીધે મોટી સંખ્યામાં લોકો સ્તંભેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા. શ્રાવણ માસના પ્રારંભથી જ મંદિરની યજ્ઞશાળામાં 1 મહિના સુધી યજમાનો દ્વારા વિશેષ હોમ હવન તેમજ પૂજા અર્ચના વ્રત કરીને શ્રાવણ માસના છેલ્લા દિવસે વિશેષ અર્ચના કરવામાં આવે છે. ત્યારબાદ બીજા દિવસે ઉપવાસના પારણા કરવામાં આવે છે અને બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપવામાં આવે છે અને આશીર્વાદ લેવામાં આવે છે. સ્તંભેશ્વર મહાદેવ કાવી કંબોઈમાં આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ છે, ત્યારે આજે શનિવારની અમાવસ્યા તિથિ છે. આ જગ્યાનું મહાત્મ્ય એવું છે કે આજે જે પણ વ્યક્તિ અહીં આવીને ભગવાનના દર્શન અને સ્નાન કરશે એને આપણા કુરુક્ષેત્રમાં 100 વખત જવાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થશે એવો આજે યોગ છે. શનિવારની અમાવસ્યાનું પણ એક વિશેષ મહત્ત્વ છે અને એ દિવસે કોઈ પણ વ્યક્તિ આ જગ્યાએ આવીને સ્નાન અને દર્શન કરે તો પ્રયાગમાં 7 વખત, પુષ્કરમાં 9 વખત અને પ્રયાગમાં 11 વખત જવાનું જે પુણ્ય ફળ છે એ પુણ્ય ફળ એને 1 વખત આવવાથી પ્રાપ્ત થશે. આજે શ્રાવણ માસ ખૂબ બધા લોકોએ મહેનત કરીને હજારો કાર્યકર્તાઓના વચ્ચે આ કાર્યક્રમ આજે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યો છે અને આવતા વર્ષનું આપણે બધા